દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને મતદાન કરવા માટે લોકજાગૃતિ માટેના સંદેશા આપી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પણ તેને લઈને કેટલું સતર્ક છે એની કામગીરી સમીક્ષા કરવા માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા કર્મીઓ સાથે બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે સોશિયલ મીડિયા કર્મીઓને સંબોધતા કહ્યું કે સોશિયલ મીડિયા એ સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેને સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો હોય છે, જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય એ હેતુથી સોશિયલ મીડિયાએ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ, જેથી કરીને ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવાનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે। આજે આપણા દાહોદ જિલ્લામાં जो લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે, લોકસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે, તો એમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જો છે એમની એક મીટ રાખવામાં આવેલી છે, જેમાં વધારે ફોલોઅર્સ હોય આવા બધા ઇન્ફ્લુએન્સર્સને અહીંયા બોલાવવામાં આવેલ છે અને એના વતી પણ લોકોમાં મતદાન માટે જાગૃતિ થાય અને 7મી મેના દિવસે વધારે પ્રમાણમાં લોકો બહાર નીકળીને મતદાન કરે એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને પત્રકાર મિત્રો જો છે એમને અમને આશ્વાસન આપ્યું છે કે પોતાના તરફથી પણ ક્રિએટિવ કન્ટેન્ટ તૈયાર કરીને લોકોમાં મતદાન બાબતે જાગૃતિ નિર્માણ કરશે અને લોકોને વધારેથી વધારે મતદાન કરવા માટે પ્રેરિત કરશે। નિહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।